નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેર પોલીસની ઝોન 3 સ્ક્વોડને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. વડોદરાના વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહકારી બેંક સાથે રૂપિયા 1.63 કરોડની મસમોટી છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરીને છેલ્લા 19 વર્ષથી કાયદાના હાથથી બચીને નાસ્તો ફરતો ગંભીર ગુનાનો એક આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. પકડાયેલા આરોપીનું નામ અતુલ રસિકલાલ તન્ના છે. આ આરોપી સામે 19 વર્ષ પહેલા વડોદરાના વાડી પોલીસ મથકમાં એક સહકારી બેંક સાથે રૂપિયા 1.63 કરોડની મોટી છેતરપિંડી કરવાનો ગંભીર ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે આરોપી અતુલ તન્ના છેલ્લા 19 વર્ષથી વડોદરા છોડીને જુદા જુદા વિસ્તારોમાં પોતાની ઓળખ છુપાવીને નાસ્તો ફરતો હતો. ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેર ઝોન 3 સ્ક્વોડના અધિકારીઓને ખાનગી રાહે મજબૂત બાતમી મળી હતી કે આ કરોડોની ઠગાઈનો આરોપી હાલ સેલવાસ ખાતે છુપાયેલો છે અને ત્યાં રહીને જ પોતાની પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. બાતમી મળતા જ સ્ક્વોડની એક ખાસ ટીમ તાત્કાલિક સેલવાસ જવા રવાના થઈ હતી અને ત્યાં વોચ ગોઠવીને આરોપી અતુલ તન્નાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. 19 વર્ષ બાદ કાયદાના સિકંજામાં આવેલા આ આરોપીને ઝોન 3 સ્ક્વોડ દ્વારા વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશને સોંપવામાં આવે છે. અત્યારે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ઝોન 3 માં LCB સાથે અને દરેક પોલીસ સ્ટેશનમાંથી અમુક માણસો બોલાવીને નાસ્તા ફરતા સ્ક્વોડ બનાવવામાં આવ્યો હતો અને તેમની પાસે જે માહિતી મળી હતી તેના આધારે 2007માં એટલે કે આજથી 19 વર્ષ પહેલા એક 406/420નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 1,60,00,000ની ચીટિંગનો ગુનો હતો. ઊંડાણપૂર્વક તપાસ કરતા તે આરોપી અત્યારે હાલમાં વાપીમાં હોવાનું અને કોઈ કંપનીમાં કામ કરતો હોવાનું ધ્યાને આવતા ત્યાં ટીમ મોકલવામાં આવી અને ટીમને સફળતા મળી અને તે આરોપી પકડાઈ ગયેલ છે અને અત્યારે એને વાડી પોલીસ સ્ટેશનમાં તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવેલ છે. જે આરોપી છે તેનું નામ અતુલ તન્ના કરીને એમનું નામ છે અને તેઓની કંપની કઈ બોમ્બે અને વાપીમાં એમની કોઈ ફેક્ટરી પણ હોવાનું સામે આવ્યું છે. એમની પોતાની ઇન્ડસ્ટ્રી એમણે એસ્ટાબ્લિશ કરી છે, જે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ બનાવે છે અને ત્યાં જ એમનું કામ ચાલતું હતું. એમના સિવાય પણ અન્ય આરોપી માટે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.